બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરના ફતેપુરા હરણી રોડ નજીક આવેલ સગુન હોલ ખાતે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને વડોદરા લઘુમતી સમાજની સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર બાપુના ચૂંટણી પ્રચાર અર્થે અમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ યુનુસ પટેલ, મહામંત્રી ચિરાગ શેખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ આઈડી પટેલ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી સહિત અનેક સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેમજ ગયાસુદ્દીન શેખે મોદી સરકારની રણનીતિ સામે સવાલો કર્યા હતા અને જણાવ્યું હતું કે 7 તારીખે મતદાન જરૂર કરી પોતાનું અને દેશનું ઋણ ચૂકવજો। તેમજ તેઓએ મતદાન જાગૃતિ અંગેની લોકોને સમજણ આપી હતી। આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટ અજીત ઝુપેલવાલા। आगे आपका प्रवचन दे की आवाज, लोगों के हक के लिए लड़ने वाले निधन अयू भाई, उसके बाद सभी से मेरा आग्रह है, पूर्व कॉर्पोरेटर, पूर्व डेप्यूटी मेयर निशा बापू, मरहूम जी साहिबजादी संजीदा सैयद बेगम का भी मैं यहाँ पे स्वागत करता हूँ। प्रोग्राम को हर वर्ग के दिलों की धड़कन, मजलूमों की आवाज, सारे इनके लिए एक शेर है। अभी तो ये एक बूंद है, अभी पूरा समंदर बाकी है। अभी तो एक बूंद है, अभी पूरा समंदर बाकी है। अभी तो ये शुरुआत है, मकसद अंजाम बाकी है। लगी गई है तो आप सबका स्वागत मैं करता हूँ। मंच पे विराजमान हमारे साथी गुजरात प्रदेश कांग्रेस के धुरंधर नेता जमाल खाड़िया के धारासभ्य इमरान भाई खेड़ावाला, पूर्व धारासभ्य श्री गयासुद्दीन मोर्चे दोस्तों, आईडी पटेल साहब ने बात की, मैं चंद बातें करके बैठ जाऊंगा। हमारे मेहमान लोगों को बोलना, ये मौजूदा सरकार घंटी છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।